ઓકે વેલકમ. તો આપણે દાખલો જોવાનો છે કે sin θ/2 * sin 7θ/2 પ્લસ sin 3θ/2 * sin 11θ/2. આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. ઓકે, તો આપણે ખબર છે કે અહીંયા જો sin * sin છે તો 2 sin * sin હોય તો ફોર્મ્યુલા મૂકી શકીએ. તો આગળ 1/2 2 sin θ/2 * sin 7θ/2 પ્લસ સિમિલરલી અહીંયા પણ 2 ની જરૂર છે તો 1/2 * sin 3θ/2 * sin 11θ/2. ચલો 2 sin * sin શું થશે? 2 sin * sin minus cos plus cos. રેડી? સો 1/2 minus cos બેનો સરવાળો એટલે કે θ/2 plus 7θ/2 plus cos બંનેની બાદબાકી એટલે કે θ/2 minus 7θ/2. ઓકે, તો પહેલાનું સાદુરૂપ થયું plus 1/2 as it is again to sin into sin minus cos plus cos. So minus cos 3θ/2 plus 11θ/2 plus cos 3θ/2 minus 11θ/2. Ready? ચાલો તો પહેલા 1/2 as it is minus cos આગલા થશે θ plus 7θ 2 છેદમાં સરખા છે એટલે 8θ/2 શું આવશે 4θ આવશે. રેડી? પ્લસ cos શું થશે θ minus 7θ minus 6θ/2 તો minus 3θ આવશે પ્લસ 1/2 minus cos કેટલા થશે 11 plus 3 કેટલા થાય 14θ/2 મતલબ 7θ પ્લસ cos 3θ minus 11θ કેટલા વધે 8θ/2 means minus 4θ. ઓકે, ચલો 1/2 ના અંદર ગુણી નાખીએ તો શું થશે minus 1/2 cos 4θ plus 1/2 cos આગળ માઈનસ તો cos ખાઈ જશે એટલે 3θ plus 1/2 સોરી minus 1/2 cos 7θ plus 1/2 cos 4θ. તો જોજો આગળ -1/2 cos 4θ છે એટલે 1/2 cos 4θ પ્લસ તો ઈ બંને કેન્સલ. આ બેમાંથી 1/2 કોમન કાઢો જી અંદર શું વધશે તો કે cos 3θ minus cos 7θ. તો cos minus cos નું સૂત્ર લગાડો શું થાય cos minus cos. cos minus cos is -2 sin into sin. So -2 sin બેનો સરવાળો એટલે કે 3θ plus 7θ/2 into sin into sin. રેડી? 3θ minus 7θ/2. ચાલો 2 2 કેન્સલ માઈનસ એમણા sin આ શું થશે 7 plus 3 10θ/2 મતલબ 5θ into sin 3θ minus 7θ કેટલા થાય -4θ minus 4θ/2 minus 2θ માઈનસ આમાંથી કોમન આવશે આની સાથે પ્લસ થઈ જાય તો ફાઇનલ આન્સર શું આવશે તો કે 2θ ને પહેલા લખીએ into sin 5θ. તો આપણો જવાબ. રેડી? મતલબ સિમ્પ્લિફિકેશન આપવાનું છે આવું કંઈક ઓપ્શનમાં હોય તો એ આપવા માટે જવાબ થઈ જાય. નોટ ડાઉન કરી લઈએ. Okay, next question. 1 plus cos pi/8 1 plus cos 3pi/8 1 plus cos 5pi/8 1 plus cos 7pi/8. જો આમાં કોઈ ડાયરેક્ટ સૂત્ર એપ્લાય નથી થતું પણ એક વસ્તુ આપણે કરીએ કે પહેલા બે કૌંસને એમ રાખીએ 1 plus cos pi/8 1 plus cos 3pi/8 1 plus cos અને આમ લખી શકીએ pi minus 3pi/8. જુઓ જી pi minus 3pi/8 5pi/8 થઈ જાય અને લસાલ્યો એટલે 8pi minus 3pi 5pi/8 યસ થઈ જાય. સિમિલરલી આને શું લખી શકાય 1 plus cos pi minus pi/8 લખી શકાય 7pi/8 થઈ જાય pi minus pi/8 એટલે ચાલો અગેન બે કૌંસ આગળના એમાં 1 plus cos pi/8 1 plus cos 3pi/8 into ચાલો 1 cos pi minus theta pi है नो चेंज मतलब cos 3pi/8 પરંતુ pi minus theta ચરણ કેટલા બીજું બીજા ચરણમાં cos કેવો ઋણ. સિમિલરલી 1 cos pi/8 નો ચેન્જ કારણ કે pi છે પણ pi minus theta બીજું ચરણ નેગેટિવ. તો જો જે 1 plus cos theta 1 minus cos theta બે હરખા એંગલ છે તો એ શું થઈ જાય તો કે 1 minus cos square pi/8 બરાબર 1 plus x 1 minus x તો 1 minus x square થઈ જાય. ઓકે 1 plus cos pi/8 1 minus cos pi/8 x વત્તા y x ઓછા y એટલે કે x વર્ગ 1 નો વર્ગ 1 ઓછા y વર્ગ એટલે કે આનો વર્ગ. સિમિલરલી આ બેમાં
શું થશે 1 માઇનસ કોસ સ્ક્વેર 3π/8. તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે શું થાય તો કે sin સ્ક્વેર થીટા એટલે કે sin સ્ક્વેર π/8 ઇન્ટુ sin સ્ક્વેર 3π/8. તો જુઓ જે આને આપણે આમ લખી શકીએ કે sin π/8 ઇન્ટુ sin 3π/8 નો વર્ગ. બંનેનો વર્ગ આપણે કોમન કરી દીધો તો અંદર 2 sin ઇન્ટુ sin નો ફોર્મ્યુલા લગાડી શકીએ કે નહીં આપણે 2 sin ઇન્ટુ sin. અહીંયા 2 જોતા હોય એટલે કે 2 નો વર્ગ આપણે લીધો કહેવાય. તો આગળ શું કરવું પડે તો કે 1/4 કરવું પડે. તો અંદર શું લાગે તો કે 2 sin π/8 ઇન્ટુ sin 3π/8 નો વર્ગ. ચાલો 1/4 2 sin ઇન્ટુ sin શું થાય માઇનસ cos પ્લસ cos. તો માઇનસ cos બંનેનો સરવાળો એટલે કે π/8 પ્લસ 3π/8 પ્લસ cos બંનેની બાદબાકી એટલે કે π/8 માઇનસ 3π/8 આખાનો વર્ગ. ચલો 1/4 એઝ ઇટ ઇઝ શું આવશે માઇનસ cos બેનો સરવાળો શું થાય તો કે 4π/8 4π/8 એટલે કે π/2 પ્લસ cos. ચલો આનું શું થશે કે π માઇનસ 3π એટલે માઇનસ 2π અને માઇનસ 2π/8 એટલે કે માઇનસ π/4 આખાનો વર્ગ. અગેન સો 1/4 માઇનસ cos π/2 એટલે કે 90 ડિગ્રી cos 90 ડિગ્રી ઇઝ 0 પ્લસ cos માઇનસ π/4 એટલે cos π/4 જ કહેવાય. રેડી માઇનસ નું કોઈ મહત્વ નથી cos માં. સો cos π/4 ઇઝ 1/√2 નો વર્ગ. તો કોનો વર્ગ કરવાનો છે તો કે 1/2 નો 1/√2 નો વર્ગ એટલે 1/2 ઇન્ટુ 1/4. આન્સર શું આવશે તો જુઓ કેટલું સિમ્પ્લિફિકેશન આપણે કરી દીધું. બધા સૂત્ર આવડતું હોય બધી માહિતી હોય તો આપણે ડાયરેક્ટ જવાબ મળે. ઓકે નોટ ડાઉન કરી લઈએ. ઓકે નેક્સ્ટ આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું છે. જુઓ આ એક આપણે જોયું હતું sin આલ્ફા પ્લસ બીટા નો ફોર્મ્યુલા શું થાય તો કે sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. રેડી આ આપને ફોર્મ્યુલા ખબર છે. હવે જો આલ્ફા ની બરાબર બીટા બરાબર બંનેની બરાબર થીટા લઈ લઉં છું. આલ્ફા બરાબર બીટા બરાબર થીટા તો શું થશે જુઓ જી sin થીટા પ્લસ થીટા. રેડી આલ્ફા અને બીટા બંને શું લઈ લીધું આપણે થીટા. તો sin થીટા પ્લસ થીટા ઇક્વલ ટુ sin થીટા cos થીટા પ્લસ cos થીટા sin થીટા. તો આને શું લખી શકાય આપણે sin 2 થીટા લખી શકાય. sin થીટા પ્લસ થીટા એટલે sin 2 થીટા. તો આ sin થીટા ઇન્ટુ cos થીટા આ પણ sin થીટા ઇન્ટુ cos થીટા. તો બે વાર sin થીટા ઇન્ટુ cos થીટા. તો જુઓ એક અગત્યનું સૂત્ર બહુ જ અગત્યનું સૂત્ર આપણા માટે બહાર આવેલું છે sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. રેડી હવે આ જ સૂત્રમાં થોડુંક હું ફેરફાર ઈ કરું છું કે ઉપર નીચે હું cos વડે ગુણી નાખું એટલે કે cos સ્ક્વેર થીટા ના છેદમાં cos થીટા. આવું થઈ શકે ઉપર નીચે cos થીટા વડે ગુણ્યું તો જુઓ જી આ cos થીટા ને sin વડે ભાંગી નાખો એટલે શું થઈ જાય 2 tan થીટા થઈ જાય અને cos સ્ક્વેર થીટા છેદમાં જાય તો શું થાય sec સ્ક્વેર થીટા. બરાબર sin ભાંગ્યા cos એટલે tan અને cos સ્ક્વેર છેદમાં જાય તો sec સ્ક્વેર થીટા. અને એને શું લખી શકાય sec સ્ક્વેર થીટા ને તો કે 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો આ tan માં એક બીજું સૂત્ર છે sin 2 થીટા નું. રેડી આ બે અગત્યના સૂત્ર sin 2 થીટા ના. પહેલું સૂત્ર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. બીજું સૂત્ર sin 2 થીટા નું કે 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો બંને સૂત્ર આપણે યાદ રાખવાના છે. આ કઈ રીતે આવ્યા મેં તમને દેખાડ્યું. તો આવી જ રીતે જો આપણે cos આલ્ફા પ્લસ બીટા ના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. તો આમ આલ્ફા બરાબર બીટા બરાબર થીટા લ્યો તો શું થાય તો કે cos થીટા પ્લસ થીટા ઇક્વલ ટુ cos થીટા ઇન્ટુ cos થીટા માઈનસ sin થીટા ઇન્ટુ sin થીટા. ઓકે ચાલો તો cos 2 થીટા બરાબર શું થશે cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા. આ એનું પહેલું સૂત્ર. બરાબર અગત્યનું. નેક્સ્ટ cos 2 થીટા બરાબર cos સ્ક્વેર થીટા એમણા માઈનસ sin સ્ક્વેર થીટા ની જગ્યાએ આપણે 1 માઈનસ cos સ્ક્વેર થીટા લખી શકીએ. યસ લખો અહીંયા 1 માઈનસ cos સ્ક્વેર થીટા. તો જુઓ જે cos 2 થીટા બરાબર આ માઈનસ માઈનસ પ્લસ cos સ્ક્વેર થીટા થઈ જાય. ઓલરેડી cos સ્ક્વેર થીટા હતું તો 2 cos સ્ક્વેર થીટા
અને -1. તો બીજું સૂત્ર કોનું? cos 2 થીટા. ઓકે, નેક્સ્ટ ચાલો cos 2 થીટા એમના આજી cos સ્ક્વેર થીટા આવ્યું એની જગ્યાએ 1 sin સ્ક્વેર થીટા લખી શકીએ આપણે? યસ, લખી શકીએ. રેડી? તો cos 2 થીટા બરાબર 2 * 2. રેડી? અને 2 - 1 આપણે ડાયરેક્ટ કરી નાખીએ છીએ 1 -2 sin સ્ક્વેર થીટા. તો ત્રીજું સૂત્ર cos 2 થીટા નું is 1 - 2 sin સ્ક્વેર થીટા. આવી જ રીતના જો આપણે ભાગાકારમાં sin cos વડે કરો અને થોડુંક સાદું રૂપ આપો તો એક સૂત્ર મળશે cos થીટા નું 1 - tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 + tan સ્ક્વેર થીટા. તો cos 2 થીટા ના ટોટલ આપણને 4 સૂત્રો મળશે. ઓકે, અને આને થોડું સમજવું હોય તો tan ને sin cos માં ફેરવજો. રેડી? એટલે આ સૂત્ર મળી જશે તમને. sin cos માં લસા લેશો એટલે નીચે 1 થઈ જશે અને આ સૂત્ર મળશે. તો ટોટલ sin ના કેટલા સૂત્ર? 2 સૂત્ર. sin 2 થીટા નું to sin theta * cos theta અડધો એંગલ થઈ જાય. બરાબર? 2 થીટા નું 2 tan theta upon 1 + tan square theta. cos ના 4 સૂત્ર cos square theta - sin square theta, 2 cos square theta - 1 1 - 2 sin square theta અને 1 - tan square theta upon 1 + tan square theta. તો બધા સૂત્ર આપણે યાદ રાખવાના છે અને જેમ મેં તમને ડિરાઈવ કરીને કીધા તો આવી રીતના યાદ રાખો તો વધારે સારું. બરાબર? ક્યારે પણ ક્યાંય અટકાવ હોય તો આપણે આપણી રીતે સાબિત કરી શકીએ. ઓકે, નોટ ડાઉન કરી લઈએ. ઓકે, નેક્સ્ટ tan alpha plus beta. આનું ફોર્મ્યુલા શું હતું? tan alpha plus tan beta upon 1 - tan alpha tan beta. તો સિમિલરલી આમાં પણ alpha plus beta, alpha બરાબર beta બરાબર theta મૂકો તો શું થાય? tan theta plus theta equal to tan theta plus tan theta upon 1 - tan theta into tan theta. રેડી? ચલો નેક્સ્ટ tan 2 theta બરાબર આ શું થઈ ગયું ઉપર 2 tan theta ના છેદમાં 1 - tan square theta. બરાબર? તો tan 2 theta નું ફક્ત એક જ સૂત્ર છે કે 2 tan theta ના છેદમાં 1 - tan square theta. આને આપણે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે હવે આપણે 3 theta ના સૂત્ર મેળવીએ. મને sin 3 theta નું સૂત્ર જોઈએ છે. તો શું થશે? તો કે sin 2 theta plus theta. જો આ રીતના મેં લખ્યું sin 2 theta plus theta તો sin alpha plus beta નું સૂત્ર મૂકો જી. sin 2 theta into cos theta, sin alpha plus beta, sin alpha cos beta plus cos alpha એટલે કે cos 2 theta into sin beta એટલે કે sin theta. રેડી? જો જવાબ આપણો ફક્ત sin માં જ આવશે એટલે બધા જેટલા પણ 2 theta છે એને sin માં કન્વર્ટ કરી નાખો. sin 2 theta નું સૂત્ર હમણાં જ આપણે જોયું. શું જોયું? તો એક જ સૂત્ર છે 2 sin theta into cos theta અને ઇન્ટુ આ cos theta તો છે જ પ્લસ cos 2 theta ને sin માં કન્વર્ટ કરો જી. cos 2 theta નું sin માં સૂત્ર તો કે 1 - 2 sin square theta ઇન્ટુ sin theta તો છે જ. રેડી? ચાલો તો 2 sin theta આ શું થશે? cos square theta. તો cos square theta ને sin માં કન્વર્ટ કરવું હોય તો 1 - sin square theta. તો 1 - sin square theta પ્લસ sin theta ને ગુણી નાખો. sin theta - 2 sin cube theta. ઓકે, ચાલો 2 sin theta ને અંદર ગુણો એટલે કે 2 sin theta - 2 sin cube theta plus sin theta - 2 sin cube theta. તો જુઓ જી ટોટલ શું મળ્યું? તો કે 3 sin theta - 4 sin cube theta. કોનું સૂત્ર આવ્યું? તો કે sin 3 theta બરાબર 3 sin theta - 4 sin cube theta. ઓકે, તો અહીં આપણે બે સૂત્ર તાર્યા. એક આપણે tan 2 theta નું તાર્યું અને એક sin 3 theta નું તાર્યું. બરોબર? આ બંને લખી લ્યો પછી આપણે cos 3 theta અને tan 3 theta નું આપણે સૂત્ર બનાવીએ. ઓકે, નોટ ડાઉન કરીએ. ઓકે, નેક્સ્ટ cos 3 theta. તો cos 2 theta plus theta લખી શકાય? યસ. તો cos alpha plus beta નું સૂત્ર cos alpha cos beta minus sin alpha sin beta. રેડી? ચલો નેક્સ્ટ cos 2 theta નું ફોર્મ્યુલા મૂકવાનું છે. કેમાં મૂકશું? cos માં જ મૂકશું. એટલે કે 2 cos square theta -1 into cos theta. sin 2 theta નું તો 2 sin theta into cos theta into sin theta તો છે જ
રેડી નેક્સ્ટ cos θ ને ગુણી નાખીએ તો શું થાય 2 cos ક્યુબ θ માઈનસ cos θ એ ગુણાય એટલે cos θ માઈનસ 2 cos θ હમણાં જો sin into sin શું થઈ જાય sin સ્ક્વેર θ અને sin સ્ક્વેર θ ની જગ્યાએ શું લખી શકાય તો કે 1 minus cos સ્ક્વેર θ તો સાદું રૂપ આપો એટલે કે 2 cos ક્યુબ θ minus cos θ as it is અને ગુણો એટલે કે -2 cos θ અને માઈનસ માઈનસ પ્લસ 2 cos ક્યુબ θ રેડી તો +2 cos ક્યુબ θ +2 cos ક્યુબ θ ટોટલ કેટલું થાય +4 cos ક્યુબ θ -3 cos θ તો cos 3θ નું સૂત્ર 4 cos ક્યુબ θ -3 cos θ આવી રીતના થશે બરાબર નેક્સ્ટ tan 3θ નું સૂત્ર તો tan નું આપણે ડાયરેક્ટ નથી કરાવતું તો આપણે આમ લખીએ sin 3θ ના છેદમાં cos 3θ થાય કે નહીં sin upon cos sin 3θ નું આપણે હમણાં જ જોયું આપણે શું હતું તો કે 3 sin θ minus 4 sin cube θ ના છેદમાં cos 3θ નું એ લખેલું છે તો કે 4 cos cube θ minus 3 cos θ ચાલો ઉપરથી કોમન શું નીકળશે તો કે sin θ કોમન નીકળશે અંદરની બાજુએ વચ્ચે 3 minus 4 sin square θ ના છેદમાં આમાંથી કોમન તો કે cos θ અંદરની બાજુ વચ્ચે 4 cos square θ minus 3 તો બધી જ વસ્તુને આપણે tan માં કન્વર્ટ કરી નાખવી છે તો પહેલા તો sin ના છેદમાં cos એટલે એક તો થઈ ગયું tan θ હવે આ બધાને tan માં કન્વર્ટ કરવા હોય તો હું એક કામ કરું બધાને ઉપર નીચે cos સ્ક્વેર વડે ભાંગી દઉં કેના વડે ભાંગું છું ઉપર નીચે cos સ્ક્વેર વડે તો 3 ને cos સ્ક્વેર વડે ભાંગીએ તો ત્યાં આવું થઈ જાય 3 sec square θ cos સ્ક્વેર વડે 1 upon cos સ્ક્વેર એટલે શું થઈ જાય sec square θ minus 4 એ cos સ્ક્વેર વડે ભાંગો sin સ્ક્વેર upon cos સ્ક્વેર શું થશે tan સ્ક્વેર θ છેદમાં આ cos તો ઉપર વહી ગયું tan θ એ 4 cos વડે ભાંગો cos સ્ક્વેર વડે તો 1 થઈ જાય એટલે ઉડી જાય minus 3 ન્યા cos સ્ક્વેર વડે ભાંગો તો શું આવશે sec સ્ક્વેર θ ચાલો sec સ્ક્વેર θ ને tan માં કન્વર્ટ કરી શકાય યસ કરી શકાય કઈ રીતે કરી શકાય તો કે 1 tan સ્ક્વેર θ એટલે sec સ્ક્વેર θ થાય તો sec સ્ક્વેર θ ની જગ્યાએ 1 tan સ્ક્વેર θ minus 4 tan સ્ક્વેર θ as it is upon 4 minus 3 sec સ્ક્વેર θ ની જગ્યાએ 1 tan સ્ક્વેર θ તો જુઓ જી tan θ as it is આ કેટલા થયા તો કે +3 અને 3 tan સ્ક્વેર θ minus 4 tan સ્ક્વેર θ કેટલા થાય minus tan સ્ક્વેર θ ઓકે છેદમાં 4 અને -3 તો 1 વચ્ચે -3 tan સ્ક્વેર θ tan θ ના અંદર ગુણી નાખો એટલે ફાઇનલ ફોર્મ્યુલા બનશે કોનું તો કે tan 3θ નું ફોર્મ્યુલા 3 tan θ tan cube θ ના છેદમાં 1 3 tan સ્ક્વેર θ ઓકે તો આ એનું લાસ્ટ ફોર્મ્યુલા આવશે 3 tan θ tan cube θ upon 1 3 tan સ્ક્વેર θ તો આ બધા સૂત્ર આપણે યાદ રાખવાના છે ઓકે આપણે 2θ ના ફોર્મ્યુલા જોઈએ 3θ ના ફોર્મ્યુલા જોઈએ બધા સૂત્ર ખાસ કડોકડ આપણે મોઢે રિમેમ્બર કરશું ઓકે નોટ ડાઉન કરી લઈએ